ગુરુ પૂર્ણિમા જે વ્યાસ પૂર્ણિમા તરીકે સમગ્ર દેશ તથા વિદેશોમાં પણ ઉત્સાહભેર ઉજવાય છે, તેની પારંપરિક પ્રેરક ઉજવણી શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજરપુર ખાતે સંપન્ન થઈ હતી। શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારના મંગલ સાનિધ્યમાં વ્રજધામ સંકુલ ખાતે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની પારંપરિક ઉજવણી સંપન્ન થઈ હતી, જે અંતર્ગત હાર્દિક શાહ વૃંદ દ્વારા શ્રી કૃષ્ણ ભક્તિ સંગીતથી ભાવિકજનોને રસ્તરબોળ કરી દેવાયા હતા। આ ઉપરાંત મેયર પિંકી સોની, સાંસદ તેમજ વિવાયોના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, ભાજપ કોર્પોરેટર બંદિશ શાહ, ભાજપ ઓબીસી મોરચા મહામંત્રી ચંદ્રકાંત ગજ્જર, મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ, ભાજપ મહામંત્રી જસવંતસિંહ સોલંકી, અર્થ ગ્રુપના પ્રિતેશ શાહ, વિવાયોના ટ્રસ્ટી ચિરાગ શાહ, વિવાયોના ટ્રસ્ટના વડોદરા પ્રભારી જે કે શર્માજી, બિલ્ડર રમેશ પટેલ, ઉદ્યોગપતિ આશિષ પટેલ, વ્રજધામ સંકુલના ટ્રસ્ટી કલ્પેશ શેઠ, વ્રજધામ સંકુલના ટ્રસ્ટી આશિષ ઠક્કર, વ્રજધામ સંકુલના ટ્રસ્ટી નયન ગાંધી, બિલ્ડર ધ્રુમિલ મહેતા, રત્નમ ગ્રુપના નિસર્ગ શેઠ, નિલેશ શેઠ, ઉદ્યોગપતિ જયેશ ઠક્કર, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પૂજનીય શ્રી જીજી સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાયનું ભારતનું અને વિશ્વનું અનોખું વૈવિધ્યપૂર્ણ વ્યવસ્થાથી સભર સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં આજે ઈશા ઠકરાર્સ કૃષ્ણ કિડ્સ પ્રી સ્કૂલનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે। વિવાયો અને વ્રજધામના સંયુક્ત ઉપક્રમે આ પ્રી સ્કૂલ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી સભર અને સાથે સાથે એકેડેમિક લર્નિંગથી યુક્ત બાળકોને લાભાન્વિત કરશે। આ પ્રી સ્કૂલ અદ્યતન વ્યવસ્થાઓથી યુક્ત છે। એસી ક્લાસરૂમ્સ આપ અહીંયા જોઈ રહ્યા છો અને ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે। નિષ્ણાત ટીચર્સ, પ્રિન્સિપલની આખી ટીમ છે, ખૂબ સુંદર એડમિન ટીમ છે। આ સ્કૂલના માધ્યમથી બાળકોના અંદર આપણા ભારતીય સંસ્કારોના સિંચન કરવામાં આવશે। કદાચ આ આખા ભારતની, મને અહીંયાના સાંસદ હેમાંગભાઈએ કીધું એ પ્રમાણે, કદાચ આ ભારતની પહેલી ભારતીય સંસ્કૃતિથી સભર એવી પ્રી સ્કૂલ છે। આ આખા પ્રી સ્કૂલના મુખ્ય દાતા લંડન યુકે નિવાસી પ્રદીપભાઈ ધામેચા, જેઓ અહીંયા ખાસ આજે યુકેથી આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે હાજર થયા છે, ખૂબ મોટું યોગદાન એમને આ પ્રી સ્કૂલમાં આપ્યું છે અને ભવિષ્યમાં લક્ષ્ય એવું છે કે વડોદરાના જુદા જુદા એરિયામાં આ પ્રી સ્કૂલ ખુલશે। એકલા બરોડામાં જ નહીં, પણ ગુજરાતના બધા જ મુખ્ય શહેરોમાં, ભારતના મુખ્ય શહેરોમાં અને વિશ્વના અંદર જ્યાં જ્યાં આપણા ભારતીયો છે ત્યાં ત્યાં આ કૃષ્ણ કિડ્સ પ્રી સ્કૂલને લઈ જવામાં આવશે। અત્યારે આપણે જોઈએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિવાળી પ્રી સ્કૂલ્સ આપણા ભારત દેશમાં ખૂબ છે, પણ ભારત દેશની એક પ્રી સ્કૂલ આખા વિશ્વના અંદર જશે। આ પહેલો અવસર થવા જઈ રહ્યો છે, તે માટે થઈને ધામેચા પરિવારનો જેટલો અભિનંદન માનીએ એટલું ઓછું છે। આ પ્રસંગે આજે ગુરુ પૂર્ણિમા છે, પવિત્ર અવસર છે, શુભ અવસર છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે આ સુંદર શુભારંભ પ્રી સ્કૂલનું આજે કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે વડોદરાના સાંસદ હેમાંગભાઈ સહિતના બધા જ માનવંતા મહેમાનો, રાજકીય મહાનુભાવો, સામાજિક શ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે। આજે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો, જે આજે વિશ્વના 15 દેશોમાં કાર્યરત સંસ્થા છે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી સ્ટ્રક્ચર્ડ નેટવર્ક ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન છે, જે આજે બાળકોને, યુવાનો માટે વિશ્વભરમાં કાર્ય કરી રહી છે। 16થી પણ વધારે પ્રોજેક્ટો આજે વિશ્વભરમાં વિવાયોના માધ્યમથી ચાલી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર એ વિવાયોનું મુખ્ય હબ છે, અહીંયા હેડ ઓફિસ છે અને વડોદરા વિવાયો માટે એક બહુ મહત્ત્વનું શહેર છે। ત્યારે આપણા વડોદરાના માનનીય, લોકપ્રિય, લોકલાડીલા, કર્મઠ, ઉત્સાહી, ઉર્જાવાન અને યુવાન સાંસદ આજે વિવાયો વડોદરાના પ્રમુખ પદે આસીન થવા જઈ રહ્યા છે। વિવાયો પરિવાર પણ એનું ગૌરવ લે છે કે કદાચ ઇતિહાસમાં છેલ્લા 15 વર્ષમાં પહેલીવાર આવું બન્યું હશે કે કોઈ સાંસદ એ વિવાયોના કોઈ શહેર પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા હશે। એટલે અમારા વિશ્વ વિવાહ પરિવારમાં પણ એક બહુ ઉત્સાહની લાગણી સર્વના અંદર છે અને આ ગુરુ પૂર્ણિમાનો દિવસ એ સદા માટે યાદગાર રહેશે।
આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિને સમર્પિત કૃષ્ણા કિડ્સ પ્રીસ્કૂલનું વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે મંગલ ઉદ્ઘાટન સંપન્ન થયું હતું. વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીના પ્રેરક વિચારથી સાકાર બનેલ આ પ્રીસ્કૂલ થકી બાળકોને સુસંસ્કૃત કરવાનો સુભગ અવસર સંપન્ન થશે. વિવાયોના તત્વાધાનમાં કાર્યરત બનેલ કૃષ્ણા કિડ્સ પ્રીસ્કૂલ આવનાર સમયમાં ગુજરાત તથા ભારતના વિવિધ શહેરોમાં કાર્યરત કરવામાં આવશે અને વિશેષ વિદેશમાં પણ કાર્યરત બનશે. આ પ્રીસ્કૂલના નિર્માણ અર્થે યુકે સ્થિત પ્રદીપ ધામેચા દ્વારા ખૂબ મોટી રાશિ અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય વ્રજરાજકુમારે વિવાયો વડોદરા નવી કમિટીના પ્રમુખ તરીકે, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરાના પ્રભારી તરીકે જે.કે. શર્મા, મહિલા વિંગ પ્રમુખ તરીકે રશ્મિ શાહ અને યુથ વિંગ પ્રમુખ તરીકે મુકેશ ભરવાડને શપથ લેવડાવ્યા હતા. मैं हेमांग भाई जोशी जगत गुरु श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु जी को साक्षी मानकर शपथ ग्रहण करता हूँ कि समाज के उत्थान के लिए, युवा जागृति के लिए, बालकों के अंदर भारतीय संस्कृति के संस्कार के लिए, राष्ट्र प्रेम की भावना के लिए, सनातन हिंदू धर्म की रक्षा के लिए, पुष्टि वैष्णव संप्रदाय के प्रचार के लिए निस्वार्थ भाव से संगठित प्रयासों के द्वारा मेरे उत्तरदायित्व को निभाऊंगा. આજે ખૂબ જ પાવન દિવસ, ગુરુ પૂર્ણિમાનો દિવસ અને તમામ જે વડોદરાના મુખ્ય આપણા શ્રદ્ધાસ્થાનો છે, મુખ્ય સંતોના આશીર્વાદ લઈ અને આજે સાંજે જેમની પાસેથી મેં પોતે બ્રહ્મસમન લીધા છે એવા અમારા વ્રજરાજકુમારજી મહોદય શ્રી જે.જે.શ્રીના આશીર્વાદ લેવા તથા વિવાહોની શપથવિધિ, વિવાહોની જે વડોદરાની ટીમ છે એની શપથવિધિ પણ આજે યોજવામાં આવી રહી છે. અને કૃષ્ણા કિડ્સ નામની એક અનોખી પાઠશાળા, બાળકોનું જે આપણે કહી શકાય કે બાલ મંદિર, એનું આજે ઉદ્ઘાટન અહીંયા થયું છે. અને મનોરથી આ કૃષ્ણા કિડ્સના શ્રીમાન પ્રદીપભાઈ ધામેચા કે જેઓનું એક સ્વપ્ન એમના દોહિત્રી ઈશાટ માટેનું જે હતું અને એ સ્વપ્નને આગળ વધારી અને તમામ એક બાળકની અંદર કૃષ્ણના મૂલ્યો જાય, કૃષ્ણની વાતો જાય, એ માટેની એક પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ હું મનોરથી શ્રીને અને વિવાયોના વ્રજધામના તમામ પરિવારશ્રીઓને હું અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે વિવાયો વડોદરા ટીમના આજે શપથ લેનાર સર્વે હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ કે આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે. ખાસ અભિનંદન તો મારે જે.જે.શ્રીને, વ્રજરાજ બાવાને દેવા છે કે એના વિઝન ને એની લીડરશિપના હિસાબે આપણે આ પ્રોજેક્ટ કરી શક્યા છે. કારણ કે એનો ઓરિજિનલ કોન્સેપ્ટ હતો અમારી આ એશિયા વાસ્તે આપણે કંઈ કરવું તો ને લેગેસી કંઈ રાખવી હતી, તો જે સજેસ્ટ કર્યું કે આપણે આવી રીતે કંઈ પ્લે સ્કૂલ જેવું કંઈ કરીએ તો એ બાને શું કે બાળકોને ફાયદો થાય, આપણી સંસ્કૃતિ રહે, એટલે એની હિસાબે આ બધું કર્યું છે. એટલે અમે તો ખાલી નિમિત્ત બન્યા છે, પણ એકચ્યુઅલ આભાર અમારે ખાસ જે.જે.શ્રીનો માનવો છે, વિવાયો ટીમનો બધાનો માનવો છે. અને એમાં સોનીબેન એ લોકો બધા જે બહુ મહેનત કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આપણે પ્રાર્થના કરીએ કે એ બાને શું આપણા બધા જુવાનીઓમાં નાની ઉંમરથી સંસ્કાર, ધર્મ અને બધી કલ્ચર રહે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આ જે.જેની આશીર્વાદથી આ બધું આપણે કરીએ છીએ. તો ખાસ અમારે જે.જે.શ્રીને અને વિવાયો ટીમને ખાસ અભિનંદન દેવા છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.